હજી ટિકિટ કન્ફર્મ નથી થઈ. મન દુખી, કોઈ મન દુખી, ચિંતા, ઉદાસ. અમને નથી ખબર અમે કેમ એક જ રિક્ષામાં જઈ લો. કેમ ગોઠવાઈ ગયા નથી ખબર. 5 જણા. તો બાપુ સામે જ ઊભા છે. બાપુ અમને તેડવા આવ્યા છે. મારા મેંદરડાવાળા સુખરામ બાપુ જે અમને ભોજનની પ્રસાદીનો લાભ દઈ રહ્યા છે. ડન. ચલો ડન. હવે બરે જો અહીંયા ફ્રેમમાં તો આવો, કોઈ ફ્રેમમાં તો આવો. ચલો ઓકે કટ. શાબાશ. ના મૂકવા તો આવે છે નહીં. બસ સુકનના લઈ જ લેવાના. રેડી જો ઠેલા લઈ લો ને ભેગા. રેડી રેડી. જય ગિરનારી મિત્રો. અમે બધા ગિરનારી ગ્રુપ, અલકલગારી ગ્રુપ, અમે બધા જો પ્રયાગરાજ જવાની તૈયારી કરીએ છીએ પૂરેપૂરી. અને આ બધામાં ઠેલા બધી લોડ થાય છે. રાજકોટથી અમારી 7 વાગ્યાની બસ છે, બરાબર ને? ઠેલો કાઢો, વિડીયો પછી ઉતારજો હાલો. એટલે ઠેલા અમે લોડ કરી લઈએ. ચાલો બરાબર. હજી છે એક ઠેલો મારો. પ્રયાગરાજ જવાની પૂરેપૂરી તૈયારી. જય ગિરનારી. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ થેન્ક યુ. અમારી ગાડી લોડ થાય છે. રસ્તામાં એવું હશે તો અમે થોડું ઘણું લેશું હશે, અને શક્ય હશે એટલું મેં રાતે અમારા વિડીયો અપલોડ કરતા રહેશું. જય ગિરનારી. અલખલગારી જય ગિરનારી. અમે બધા મિત્રો પ્રયાગરાજ જઈએ છીએ, પણ અમારે એક માનીતો અમારે એક ભાઈ ચીગુ મહારાજ અમારા રહી જાય છે. સો મિસ યુ પ્રોબ્લેમ હોવાની છે. એના બદલે અમે એના મોટા ભાઈને લઈ જાય. હું નહીં પણ મારો ભાઈ બીજો.
એટલે હવે અમને અત્યારે મૂકવા આવે છે ઈ. પણ અમે એને હરેક ટ્રીપમાં અમે એને એટલે કે આખી ટ્રીપમાં અમે એને મિસ કરશું, બધા મિસ કરશું. હાલો મિત્રો, જય ગિરનારી, જય ગિરનારી, અલખ અલગારી, જય જય ગિરનારી. ગિરનારી. અલગ અલગારી, જય ગિરનારી. ચલો કુંભ ચલે હમ. ફાઇનલી કેટલા ટાઈમ થી પ્લાન કરતા હતા, પરિયાણ કરતા હતા. હજી ટિકિટ કન્ફર્મ નથી થઈ. નીકળી ગયા છીએ. મારી ટિકિટ કન્ફર્મ છે હો. આ ભાઈની ટિકિટ કન્ફર્મ થઈ ગઈ, અમારા ચારેની નથી. પણ ઈ માણસને એવો અભિમાન નથી, એની ટિકિટ કન્ફર્મ થઈ ગઈ ને તો અમારે લોકો જનરલમાં જ બેસે. એમાં ના નહીં. જય ગિરનારી. જય ગિરનારી મિત્રો, અલખ અલગારી જય ગિરનારી ગ્રુપ અમારું જો રેલવે સ્ટેશન અત્યારે પહોંચી ગયું છે. પહેલાં તો એડે લીધે જાણે કે બહુ મોટી જાત્રામાં જઈએ છીએ, છે જ મોટી જાત્રા. રેલવે સ્ટેશને પહોંચી ગયા છે બધા. આપણે બતાવું બધી પાછળનું વ્યૂ. જે અમારા મિત્રોએ બધા અહીંયા સામાન ઉતાર્યો છે. રેલવે સ્ટેશન પહોંચી ગયા. હજી લગભગ 1.5-2 કલાક પછી આવશે ટ્રેન. ત્યાં સુધી એમ બધા અહીંયા એડજસ્ટ કરીએ કંઈક. જય ગિરનારી. આમાં દુગુ મહારાજ ભાગ્યા છે બેઠેલા લઈને. અને આ બધા તૈયારી કરે છે. હાલો 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 હાલો, વેઇટિંગ રૂમમાં બેસીએ. હાલો જય ગિરનારી. જય ગિરનારી. રેલવે સ્ટેશન પહોંચી ગયા છે. જર્નીની શુભ શરૂઆત કરશું ટ્રેન આવશે ત્યારે. પ્લેટફોર્મમાં 3 થી. હા, જય ગિરનારી. જય ગિરનારી. સવારના 6:30 વાગ્યા છે. બધા પોતપોતાની સીટ પર સુઈ ગયા છે. આ દુગુ મહારાજ બ્રશ કરવા ગયા છે. થાક બહુ લાગ્યો એટલે બધા આરામ કરી લીધો. સાંજે નાસ્તો કરીને પેલા જમીને બધા સુઈ ગયા હતા. હવે મોર્નિંગ વ્યૂ તમને થોડી વારમાં બતાવશું. પાછા ઘડી પર આરામ કરી લઈએ. જય ગિરનારી. સવારના 8 વાગી ગયા છે. બધા ઉઠી ગયા છે. પણ અને ટ્રેનની સફાઈ પણ ચાલુ છે. પ્રયાગરાજ જવા માટે બધા કે ટ્રેનમાં બહુ ટ્રાફિક છે, એવું બધું રીલ્સો બધા જોતા હોય, પણ એવું કંઈ છે નહીં ખાસ. અમારે એક ટિકિટ કન્ફર્મ નથી તો પણ વાંધો ન આવ્યો, બધે બેસથી આરામ કર્યો, વાંધો નથી બહુ મસ્ત આરામ થઈ ગયો છે. પાછળ આગળનો વિડીયો બતાવશું. જય ગિરનારી. કોઈ તન દુખી, કોઈ મન દુખી, ચિંતા ચિત ઉદાસ. કોઈ તન દુખી, કોઈ મન દુખી, ચિંતા ચિત ઉદાસ. થોડે થોડે સબ દુખી, સુખી રામ કે દાસ. હા ભાઈ, વાહ ભાઈ. 18 વર્ષનો રાજપૂત જ્યારે નવા હવા લગ્ન કરીને આવ્યો હોય અને ધીંગાણાનો ઢોલ વાગે ત્યારે રાજપૂતાણી દુહામાં એને હું કહે, કાતો મરજો કાતો મારજો, પણ પીઠ ન દેજો લગામ, નહીતર મારી સૈયર મેણા મારશે તું તો કાયર નરની ના. ભાઈ ભાઈ. मेरा छोटा सा ये काम, केसरी के लाल मेरा छोटा सा ये काम, मेरे राम जी से कह देना जय सिया राम, मेरी राम जी से कह देना जय सिया राम. केसरी के लाल मेरा छोटा सा ये काम, मेरे केसरी के लाल मेरा छोटा सा ये काम. लगाड़ी रे द्वारिका लो नाथ मारो રાજા રણછોડ છે, એને મને માયા લગાડી રે. સુદામાનો કૃષ્ણ મારો રાજા રણછોડ છે, એને મને માયા લગાડી રે. એને મને માયા લગાડી મારા વાલા, એને મને માયા લગાડી મારા વાલા. સીતારામ રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ. બધા મિત્રો જો પ્રયાગરાજ આવી ગયું છે. હવે ઉતરવાના ઇંતજારમાં છે બધા એમ. છેલ્લી 15 મિનિટ થી ઊભા છીએ. આપણે ગિરનારના બ્લોકમાં છે. હા, એટલે હવે જો પ્રયાગરાજ આવી ગયું છે. ઉતરવાની જ ખાલી રાહ જોઈએ છીએ. 5 મિનિટની વાર છે. 5 મિનિટ. અને ઈ સહન ન થતું. અલગ અલગારી. જય ગિરનારી. બધા મિત્રો પ્રયાગરાજ પહોંચી ગયા છે જંકશને. અહીંયાથી અમે આગળ જશું બધા. પ્રયાગરાજ પહોંચી ગયા. પ્રયાગરાજ જંકશને પહોંચી ગયા છે અમારું ગિરનારી ગ્રુપો.
અલગ હલકારી જય ગિરનારી. હા જો ઠેલાનું નાકું તૂટી ગયું, બે હેરાન થાય છે, બધા હેરાન થાય છે. જંકશનની બહાર નીકળ્યા છે અને પહેલા જ પોરે થાકી ગયા છે. વધારે સામાન છે સામાન વધારે નહીં લઈ આવવાનો ભાઈ. દુગુ મહારાજ એમ કે સામાન ન લઈ આવે વધારે. આ જંકશનની બહાર ઊભા છીએ અમે. રિક્ષાનું સેટિંગ કરે રિક્ષાનું સેક્ટર 20 સુધી જ્યાં સુધી પહોંચાડે ત્યાં સુધી 200 રૂપિયા કે એક પર્સનના. પણ જોઈએ હવે કેટલામાં કરે બાર્ગેનિંગ આપણા દુર્ગેશભાઈ. શું કીધું કેમાં બેહન રિક્ષામાં સામાન લોડ કરીએ છીએ. સેક્ટર નંબર 20 સુધી પહોંચાડશે બને ત્યાં સુધી. એવું છે જ્યાં પહોંચાડે ત્યાં દીકુ મહારાજે નક્કી કર્યું કંઈક હવે જે કર્યું ભાઈ બરાબર ને જય ભાઈ. આ મોટી ડિસ્કશનમાં કંઈક છે પારસભાઈ. ठीक है सर जी, नहीं जाने देगा मैं रोक दूँ और मेरे गारंटी नहीं है वहाँ के मतलब सेक्टर 20 तक मैं वहाँ लगभग पहुँचा दूँगा. वहाँ से कम से कम आधा किलोमीटर रनिंग करनी पड़ेगी. कोशिश करूँगा ये. ओके ओके राइट. ओके ना यो ब्रो. चलना पड़ेगा बस, ज़्यादा नहीं. मेन संगम वहीं पहुंचा. हमको सेक्टर पे उतरना है. 20 सेक्टर में वहीं उतारेंगे ना, ज़्यादा नहीं चलना पड़ेगा. ઉગાડશે કે નહીં? આ ઉગાડશે કે નહીં? પહોંચાડી દે ને. નો પહોંચાડ ધક્કો મારી દેવો આપણે, બાકી આપણે પહોંચાડી દેવું. એને ઉતારીને આપણે રિક્ષા લઈને જવું. અમને નથી ખબર અમે કેમ હા જતી એક જ રિક્ષામાં જઈ જાઓ. કેમ ગોઠવાઈ ગયા નથી ખબર. 5 જણા ભરાણા છે એક રિક્ષામાં. હા પહોંચી જાવ પણ જય ગિરનારી. મિત્રો જો ચાય પીવા માટે ઉતર્યા છે, ચા પીવા માટે. હો ને અમારા જયભાઈ અહીંયા એમ કે ચા બનાવો તો ચા અહીંયા ચા ગુજરાતી કોણ સમજે? હે દુર્ગેશ? જયભાઈ કે ચા બનાવો ચા ગુજરાતી કોણ? અહીંયા ગુજરાતી કોણ સમજે? અહીંયા અમારા જયભાઈ ચા પીશે બધાને. આપણા ગુજરાત જેવી છે ચા? આદુ અને ફૂટ વધારે. એવું છે હે દુર્ગેશ? ગુજરાત જેવી ચા છે કેવી છે? હજી ઓલા ભાઈ ટેક્સ યુપી જેવી ચા. સરસ. ચાનો ટેસ્ટ લઈએ છે કેવી છે ચા જોઈએ. ઠીક ઠીક છે, બહુ ગુજરાત જેવી તો નહીં. જય ગિરનાર. વચ્ચેની પીડી લાઈન કરે. બસ બસ. हर हर महादेव. हर हर महादेव. હવે સેક્ટર 20માં અમે અશ્વદ્વારથી હવે એન્ટર થઈએ છીએ. ટ્રાફિક તો એટલું બધું કંઈ ખાસ લાગતું નથી. અંદર જાય પછી ખબર પડે કેટલું ટ્રાફિક છે. અત્યારે વાગ્યા છે 1 તારીખ થઈ ગઈ, જો કે અત્યારે 1 વાગી ગયો છે. સામે જે છે અશ્વ ગેટ છે, ત્યાંથી એન્ટર થઈએ છીએ અમે. ના બધા જો ઠેલા એટલા લઈ આવવાના, અત્યારે ભારે પડે બધાને. જો દુગુ મહારાજ લે ને બધાને. હાલ હું લેવા લાગુ બરે.
અશ્વદ્વારથી એન્ટર થઈએ છીએ. ડબલ ઠેલા લઈને જાય. એમાં તૂટી ગયો એમાં નાકું તૂટી ગયું. રસ્તા તમે જોઈ શકો છો, તો તમે જોઈ જ શકશો, હા કારણ કે તમે અહીંયા આવો તો તમને અશ્વ ગેટ ગેટને અમે પાર થઈ ગયા છે. અને એવું જાણવા મળ્યું છે આજે બહુ કંઈ ખાસ ટ્રાફિક છે જ નહીં. ટ્રાફિક બિલકુલ છે નહીં. આજે 1 તારીખ થઈ ગઈ, રાતનો સવારનો 1 વાગી ગયો છે. જરાય બિલકુલ ટ્રાફિક છે નહીં, બિલકુલ ટ્રાફિક છે નહીં, બિલકુલ રસ્તા ખાલી છે. જો અહીંયા આટલામાં જ છે. બાપુ લોકેશન નાખે. જો અમારા દુગુ મહારાજ લોકેશન આવી ગયું. બાપુએ લોકેશન નાખ્યું છે શંભુ અગ્નિ અખાડા મારા બાપુએ. હવે ત્યાં જઈએ છીએ અમે. જય ગિરનારી મિત્રો, અમે જે કાલી સડક ઉપર સેક્ટર નંબર 20 ઉપર જે કાલી સડક છે એના ઉપર શ્રી શંભુ પંચ અગ્નિ અખાડા છે ત્યાં અમે રોકાણા છે. રોકાવાની વ્યવસ્થા અમને બહુ સારી આપી છે. આપ જોઈ શકો છો બિલકુલ જરાય ટ્રાફિક નથી, જરાય. અમે હવે બાપુના અખાડામાં આવ્યા છે, ત્યાં અમે રહેવાની વ્યવસ્થા કરશું. હવે બહુ સિક્યુરિટી ટાઈટ છે. બાપુ અરે વાત કરાવડાવી, બાપુનો ફોટો બતાવ્યો, ત્યારે અમને અંદર આવવા દીધા અખાડામાં, શંભુ અગ્નિ અખાડામાં. તો બાપુ સામે જ ઊભા છે, બાપુ અમને તેડવા આવ્યા છે. જય ગિરનારી. શંભુ અગ્નિ અખાડામાં આવ્યા છે. બાપુએ જો અમને રહેવાની વ્યવસ્થા કરી દીધી છે, ઓઢવા પાથરવાનું આપ્યું છે. હવે વિચાર એવો છે કે અહીંયાથી અમે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરીને પછી બીજે પ્લાન કરશું. હવે બધા ઓઢવા પાથરવાનું લેવા ગયા છે, એ રીતના સેટિંગ કરશું કંઈ. શાબાશ શાબાશ. જય ગિરનારી. અમારા મેંદેડાવાળા સુખરામ બાપુ જે અમને ભોજનની પ્રસાદીનો લાભ દઈ રહ્યા છે. નમો નારાયણ. નમો નારાયણ, નમો નારાયણ. બાપુએ જો અમને આ રૂમ આપ્યો છે રહેવા માટે. જય અમારી બાપુએ રહેવાની વ્યવસ્થા કરી, રૂમ જેવું છે આપેલું છે અમને. અને બહુ સારી વ્યવસ્થા છે. બ્લેન્કેટ આપેલા છે, ઓઢવા પથરાનું આપેલું છે. બ્લેન્કેટ પણ નવા ફ્રેશ. હા ફ્રેશ બ્લેન્કેટ છે. આ રૂમ જેવું છે બાપુનું, એમાં અમને રહેવાનું આપ્યું. એનો દરવાજો છે, આ દરવાજો છે, આખું રૂમ જેવું છે. અમે 7 જણા અહીંયા સુવાના છીએ. જય ગિરનારી. જય ગિરનારી. બધાય આડા પડી ગયા છે અહીંયા. એ બધા હોતા છે એટલે આપણે થોડોક અવાજ ઓછો કરીએ, ધીમે બોલીએ છીએ. મસ્ત વ્યવસ્થા રહેવાની થઈ ગઈ છે રૂમ બૂમને. જો આ ચારે આ હું વિડીયો ઉતારું છું ને આ બે ભાઈઓ આપણા ધોરાજીથી ટ્રેનમાં મુલાકાત થઈ ગઈ. આ બે ભાઈઓ એ આપણી ભેગા ને ભેગા બધા સફરમાં મુલાકાત લે છે. આ ભાઈને વગર વાતની કંઈક કેસેટ ચોટી ગઈ છે. મિત્રો અહીંયા હું સ્વસ્તિક ગેટે પહોંચ્યો છું અત્યારે નીંદર નહોતી આવતી એટલે એમ થયું કે થોડુંક આટો મારી આવું. પણ દુર્ગેશ ને એ બધા વહેલા આટો મારવા નીકળી ગયા, થોડોક દૂર છે. અને હું પછી મારી રીતે એકલો નીકળું છું. ચા પીવી હતી અને બહુ ઈચ્છા થઈ ચા પીવાની, તો ચા ગોતું છું. આ સ્વસ્તિક ગેટે પહોંચ્યો છું, ચા સંગમ ઘાટે પહોંચ્યો છું. મિત્રો તમને એનો વ્યૂ બતાવું. જરાય પણ ટ્રાફિક છે નહીં, પબ્લિક ક્યાંય છે નહીં, દેખાતું નથી. નહિવત પ્રમાણમાં છે પબ્લિક. હા ખબર નહીં કેમ પણ પબ્લિક છે નહીં બહુ.
બહુ ઓછું છે. ઘાટ બતાવું તમને. તો અહીંયા અમારે આ ફોટોગ્રાફી ચાલુ છે અત્યારે. જરાય પબ્લિક સવારના વાગ્યા છે 3:30 વાગ્યા છે. 3:45 થાય બાપુ, નિંદરમાં એવું છે. પણ જો ફોટોગ્રાફી ચાલુ છે અને કોઈ પબ્લિક દેખાતું નથી અત્યારે તો હાલમાં. તો અમે અમારો વ્લોગ શૂટ કરીએ છીએ બ્રો. હા, જો આ ભાઈ આપણા ગુજરાતી છે અમદાવાદના, અને અહીંયા રબડીવાળા બાપુ પાસે સેવા આપે છે. અને અહીંયા અત્યારે એના મિત્ર થઈ ગયા ચાયવાળા, તો અત્યારે એ ચાયની પણ અમને સેવા, અમને ચાય પાયો સરસ. અને રબડીવાળા બાપુ પાસે લઈ જશે અને અમને રબડીની પણ પ્રસાદી અપાવશે. જય ગિરનારી. બોલ મોટા કઈક બોલ. એ મોટા મહાદેવ હર. હા, રબડી વાલે મહારાજ. અહીંયા રબડીની પ્રસાદી બિલકુલ ફ્રીમાં આપવામાં આવે છે. રબડી વાલે બાબા ત્યાં રબડીનો પ્રસાદ આપે છે. બાપુની રબડી બહુ જ પ્રખ્યાત છે અને રબડીવાળા બાપુ તરીકે ઓળખાય છે. અને બધાને રબડી વિના મૂલ્યે પ્રસાદ આપે છે મહાકુંભમાં. જય ગિરનાર. જય ગિરનાર. આ રબડીનો પ્રસાદ છે. નમો નારાયણ. નમો નારાયણ. રબડીનો પ્રસાદ. જય ગિરનારી. જય ગિરનારી મિત્રો. અમે જે કાલી સડક ઉપર સેક્ટર નંબર 20 ઉપર જે કાલી સડક છે એના ઉપર શ્રી શંભુ પંચ અગ્નિ અખાડા છે ત્યાં અમે રોકાણા છે. રોકાવાની વ્યવસ્થા અમને બહુ સારી આપી છે. અને આપ જોઈ શકો છો બિલકુલ જરાય ટ્રાફિક નથી. જરાય એટલે જરાય ટ્રાફિક છે નહીં. અત્યારે સવારના 3:15 વાગ્યા છે. બિલકુલ શાંતિ, એકદમ સાફ રસ્તો છે. તમે જઈ શકો છો. જય ગિરનારી.